દેશમાં લોકસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને મત આપવો એ આપણી પહેલી ફરજ છે. પરંતુ મત આપતા પહેલા એ જાણવું પણ જરૂરી છે કે મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં. ઘણીવાર કોઈ કારણસર વોટર લિસ્ટમાંથી નામ રદ થઈ જાય છે અને મતદારને તેની જાણ જ નથી હોતી. પછી તે મત પણ નથી આપી શકતા. માટે જ હું તમને સરળ પ્રોસેસ જણાવવા આવી ગઈ છું, જેથી તમે ઘરે બેઠા ચેક કરી શકો છો કે વોટર લિસ્ટમાં તમારું નામ છે કે નહીં. જેના માટે સૌથી પહેલા સ્ક્રીન પર દર્શાવેલ ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જાઓ. અહીં તમારી સ્ક્રીન પર વોટર સર્વિસ પોર્ટલ ખુલી જશે, જેમાં તમને 3 ઓપ્શન જોવા મળશે. પહેલા ઓપ્શનમાં તમે ચૂંટણી કાર્ડ પર આપેલા EPIC નંબર સહિતની વિગતો અને કેપ્ચા આપી સર્ચ કરશો એટલે ડિટેલ મળી જશે. જો તમારું વોટર કાર્ડ નથી મળી રહ્યું તો બીજો ઓપ્શન સર્ચ બાય ડિટેલ પર ક્લિક કરી દો. અહીં તમારે કેટલીક બેઝિક ડિટેલ્સ ભરવી પડશે. અહીં તમે પોલિંગ બૂથ અને કઈ તારીખે તમારે મતદાન કરવાનું છે તે પણ જાણી શકશો. આ ઉપરાંત ત્રીજા ઓપ્શનમાં તમે માત્ર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપી જાણી શકશો કે તમારું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં. તો ફટાફટ ચેક કરી દો અને સમયસર મતાધિકારનો ઉપયોગ કરો.